તો આ તરફ નર્મદાની વાત કરીએ તો નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો છે અને આ પણ પાણીને લગતા જ સમાચાર છે। ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા છે। સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી। લોકોમાં કુતૂહલ પણ છે કે ના તો હેન્ડપંપ અમે ચાલુ કર્યો છે, ના તો અહીંયા કોઈ મોટર મૂકવામાં આવી છે। આ પાણીનું વહેણ કેવી રીતે આવી રહ્યું છે? આસપાસના ગામોમાં પણ મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટી રહ્યા છે। ચોમાસામાં ભૂગર્ભ જળ સ્તર વધી જાય છે અને જેના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। બંને દ્રશ્યો જોઈ રહ્યા છો મોરબીના અને નર્મદાના કે જ્યાં એક તરફ કૂવો ડોલી રહ્યો છે, બીજી તરફ પાણીના જે જળસ્તર છે તે પણ ઉપર આવ્યા હોય અને અત્યારે આકર્ષણ આ બંને ઘટના છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। લોકો અત્યારે આ ઘટનાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે। ઘણા લોકો આસ્થા સાથે જોઈ રહ્યા છે કારણ કે શ્રાવણ મહિનો બસ હવે થોડા દિવસમાં શરૂ થવાનો છે તો એક આસ્થા સાથે જોઈ રહ્યા છે, પરંતુ છેલ્લા દિવસોમાં આપણે જોયું કે સતત વરસાદ વરસ્યો છે માટે ભૂગર્ભ જળ પણ ઉપર આવ્યા હોય તો આ પ્રકારની શક્યતાઓને નકારી ન શકાય। उत्तर प्रदेश में वीजળી પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। રાયબરેલીમાં વરસાદ દરમિયાન 11,000 વોલ્ટની વીજ લાઈનના થાંભલા પર પડી આકાશી વીજળી। તેજ અવાજ અને ધડાકા સાથે સર્જાયેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દહેશત જરૂર ફેલાઈ છે। તો વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી। 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે। 8મી થી 15મી સુધી ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલનું કહેવું છે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેશે। तारीख 5 ऑगस्ट बाद वादळवायु जना है, पवन की गति हमણાં રહેશે, परंतु तारीख 8 ऑगस्ट થી 15 ऑगस्ट वच्चे गुजरातना भागों में वरसाद थवानी शक्यता रहे। बंगाल उपसागरનો ભેજ, અરબ સાગરનો ભેજ उत्तर भारत में जैसे उत्तर भारत में और उत्तर भारत उत्तर पूर्वीय भागों में थईने लगभग मध्य प्रदेशना एडजोइंट भागों में वरसाद थवानी शक्यता रहे। उत्तर गुजरातना भागों में वरसाद थवानी शक्यता रहे। કેટલાક ભાગમાં 2 इंच 4 इंच तो क्या 4 इंच जो वरसाद थवानी शक्यता रहे। मध्य गुजरातना भागों में वरसाद थवानी शक्यता रहे। दक्षिण गुजरातना भागों में भारे वरसाद थवानी शक्यता रहे। तापी नदीનું 10 करोड़ વધવાની शक्यता रहे। आ उपरांत ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 23 ઓગસ્ટથી પણ વરસાદ પડશે। મઘા નક્ષત્રનો વરસાદ પડી શકે છે। પર્વત આકારનો વરસાદ પડશે, જ્યાં ચડે ત્યાં પડે તે પ્રકારે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ થઈ શકે છે। ભાદરવા માસમાં અંબાજીમાં વરસાદ પડી શકે છે। ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ થશે। 12 સપ્ટેમ્બર બાદ ઘણા ભાગોમાં વરસાદ પડશે। પવનની ગતિ પણ વધુ રહી શકે છે। ऑगस्ट बाद 23 ऑगस्ट थी मघा नक्षत्रનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર बाद राज्यના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। તો નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર। નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો। ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમની સપાટી પણ 132.05 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર।
ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 6.68 મીટર બાકી છે. 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમ 75% ભરાયો છે. જમ્મુ કાશ્મીરના પૂંછના બેતર નદીમાં નદીના પૂરમાં 3 લોકો ફસાયા. પોલીસ એસડીઆરએફે 3 લોકો અને 15 પશુઓને બચાવ્યા છે. મોડી રાત્રે સંયુક્ત બચાવ કામગીરી સફળ રહી. તંત્રએ નદી નાળાથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે, કારણ કે સતત વરસાદથી નદી નાળા અત્યારે ઉભરાઈ રહ્યા છે, છલકાઈ રહ્યા છે, અને આવામાં પશુઓ અને લોકો ફસાઈ ગયા હતા. તો જીવને જોખમ આવ્યું હતું, જેથી લોકોએ નદી નાળાથી દૂર રહેવા અપીલ કરી છે. તો પહેલગામમાં પણ વાદળ ફાટ્યું. બાટકુટ અવુરામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવ્યું છે પૂર. વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન થયું છે. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઉત્તરકાશીમાં ભારે વરસાદ બાદ પુલ ધોવાયો છે. લોકોના જીવને જોખમ. નદી પાર કરવા મજબૂર બન્યા છે લોકો. મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે. કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સાંસદની રજૂઆત. સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીય મંત્રીને લખ્યો છે પત્ર. ખેડૂતો અને નાગરિકોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે. નુકસાનનું યોગ્ય વળતર અને વિશેષ પેકેજની માંગ કરાઈ છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટા આર્થિક નુકસાનીનો અંદાજ છે. અસરગ્રસ્તોને વહેલી તકે સહાય આપવા કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની આપણે પહેલા વાત કરી, પરંતુ હવે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની બેઠક. ભાજપ પ્રદેશ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક. હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ અંગે સમીક્ષા કરાઈ છે. જિલ્લા પ્રશિક્ષણ વર્ગોના આયોજન અંગે ચર્ચા. સંત રવિદાસ યાત્રાની તૈયારીઓ પર વિચાર વિમર્શ કરાયો છે અને પૂર્ણ થયેલા મંડળ પ્રશિક્ષણ વર્ગોનું આકલન કરાયું છે. આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને હોદ્દેદારોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. રાજકોટ નજીક વરસાદી પાણીના ખાડામાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. લોથડા ગામે છપછબિયા કરવા ગયેલા 2 ભૂલકાઓ ડૂબી ગયા. હિતેશ અને મનીષા નામના બાળકોના કરુણ મોત થયા છે. બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. તબીબોએ મૃત જાહેર કર્યા. બંને બાળકો મૂળ મધ્યપ્રદેશના. પરિવાર મજૂરી માટે રાજકોટ આવ્યો હતો. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં પણ શોક છે. તો પાણીના ખાડામાં ડૂબતા 2 બાળકોના મોત થયા છે. છપછબિયા કરતા હતા અને પાણીમાં તેઓ ડૂબી ગયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, 2 બાળકોના મોત. સંધ્યા, વાત કરવામાં આવે તો બાળકો રમતમાં ઘણી વખત મુસીબત નોતરી લેતા હોય તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બાળકોના મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટના સરદાર નજીક આવેલા લોથડા ગામ ખાતે, કે જ્યાં મૂળ મધ્યપ્રદેશના પરિવારના 2 બાળકોના વરસાદી પાણી ભરેલા ખાડામાં છપછબિયા કરતી વખતે ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. આ મૃતકોની ઓળખ છે તે 5 વર્ષીય મનીષા તેમજ 5 વર્ષીય હિતેશ તરીકે થઈ છે. ગઈકાલે આ બંને બાળકો છે તે પોતાના ઘર નજીક વરસાદી પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા. દરમિયાન અન્ય બાળકો પણ તેમની સાથે રમી રહ્યા હતા. દરમિયાન આ બંને બાળકો છે તે ઊંડા ખાડાની અંદર ગરકાવ થઈ જતા બંનેને બેભાન હાલતની અંદર સ્થાનિકો તેમજ પરિવારજનો દ્વારા જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર છે તે કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ થતા આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી, આપનો આભાર. વાપીમાં જૂતા ચોરનો આતંક. ચલા વિસ્તારમાં ચોરનો તરખાટ. V2 સિગ્નેચર બિલ્ડિંગમાં 2 થેલા ભરી જૂતા ચોરી લીધા. જૂતા ચોરે બિલ્ડિંગના બીજા માળથી લઈ અને 9મા માળ સુધી ઘરોની બહાર રાખેલા મોંઘા જૂતા ચપ્પલની ચોરી કરી. 2 થેલા જૂતા ચોરી. બિંદાસ બિલ્ડિંગની બહાર નીકળ્યો ચોર અને સીસીટીવી કેમેરા હોવા છતાં પણ જૂતા ચોરીને અંજામ આપ્યો હતો. જૂતા ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આપ જોઈ શકો છો, અજીબોગરીબ ચોરી જોવા મળી છે.
તો જૂતા ચપ્પલની ચોરી કરતો ચોર જોવા મળ્યો છે। V2 સિગ્નેચર બિલ્ડિંગમાં તેણે ચોરી કરી હતી। તો મોંઘા જૂતા ચપ્પલની ચોરી કરી હતી અને થેલામાં ભરીને જતો જોવા મળ્યો છે। તો ચલા વિસ્તારમાં ચોરનો તરખાટ, પરંતુ આ વખતે કોઈ પૈસા કે દાગીનાની ચોરી નથી કરી, પરંતુ ચોરી કરી છે જૂતા ચપ્પલની। તો અજીબો